સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। એલિસબ્રિજ ફર્નિચરની દુકાનની અંદર આગ લાગ્યા હોવાની ઘટના બની છે। બપોરે કાપડ અને રૂની દુકાનમાં આગ લાગી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, ત્યારે આગને પગલે આસપાસ નાસભાગ પણ મચી જવા પામી હતી। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં એલિસબ્રિજ ફર્નિચરની દુકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે, જેની અંદર કાપડ અને રૂની દુકાનમાં ભર બપોરે આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે ફાયર વિભાગને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે આગને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ પણ મચી જવા પામી હતી, લોકો પણ ઉમટી પડ્યા હતા। તો આગને લઈને સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જેમાં એલિસબ્રિજ ફર્નિચરની દુકાનમાં આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી છે, જેમાં કાપડ અને રૂની દુકાનમાં ભર બપોરે આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આ આગ લાગ્યા હોવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જો કે આગને પગલે આસપાસ નાસભાગ પણ મચી જવા પામી હતી। આસપાસના વિસ્તારોમાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી આપી રહ્યા છે। મેહુલ, એલિસબ્રિજની ફર્નિચરની દુકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે, શું છે માહિતી વધારે? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર ઉનાળા સરસતાની સાથે આગની ઘટનાઓ પણ વધી છે। ગરમી પડવાની સાથે અકસ્માતમાં આગ લાગતી હોય છે ને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જે રૂની દુકાન જે આવેલી છે, જે મેટ્રેસ પણ બને છે અને જે ફર્નિચર પણ સાથે દુકાન આવી છે, આ બંને દુકાન છે તેની અંદર અચાનક જે બપોરના સમયે આગ લાગી હતી ને આગ લાગતાની સાથે જે તમામ જે સામાન જે છે તે બળીને ખાક થઈ ગયો। અંદાજે 2 લાખથી વધારે રૂપિયાનું જે નુકસાન છે તે દુકાનદારને થયું છે, પરંતુ હાલ જે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। સાથે સાથે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં છે। આગ શા કારણ લાગી તેની તપાસ જે છે તે હવે ફાયર બ્રિગેડ ચલાવશે। જી મેહુલ, વિગત આપવા બદલ ધન્યવાદ। તો અમદાવાદથી આ સમાચાર, જેમાં એલિસબ્રિજ પર ફર્નિચરની દુકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના બની છે। કાપડ અને રૂની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। બપોરના સમયે આ સમગ્ર ઘટના બની છે। જો કે આગ લાગતાની સાથે જ માહિતી ફાયર બ્રિગેડને પણ આપવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી અને તેને કાબૂમાં લીધી છે। ત્યારે આગને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ પણ મચી જવા પામી હતી। આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા। તો કાપડ અને રૂની દુકાનમાં આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી છે। બપોરના સમયે દુકાનની અંદર આગ લાગી હતી।